તો હેલો ને વેલકમ ફ્રેન્ડ્સ ટુ અવર ન્યૂ યુટ્યુબ ચેનલ ગાડી ઘેલા. તો આજે હું તમારી માટે લઈને આવ્યો છું 2019નું i10 ગ્રાન્ડ, અને એ પણ રહેવાની છે ઓટોમેટિકમાં. તો આજ જોઈએ આપણે આની ફૂલ કન્ડિશન કઈ રીતની છે, ટાયરથી લઈને વાયર સુધીની. તો મિત્રો, જો આ i10ની વાત કરું તો i10 રહેવાની છે 2019નું મોડલ, ફર્સ્ટ ઓનરની અંદર રહેવાની છે અને ફૂલ ઓટોમેટિક રહેવાની છે અને સ્પોર્ટ કેટેગરીમાં રહેવાની છે. હવે આ ગાડીની કન્ડિશનની વાત કરું ને તો આના અમુક પાર્ટ્સમાં, જેમ કે અહીંયા છે ને મને આનું પેઇન્ટ કરેલું હોય ને એવું થોડું થોડું લાગે છે. જો મિત્રો, એક તમને હું ખાસ વાત કહી દઉં, અમારી પાસે જે ગાડી આવશે ને એમાં અમે તમને છે ને ફૂલ જેન્યુન તમને વસ્તુ કહેવામાં આવશે. તમને કંઈ ખોટી ગાડી બટકાવવામાં નહીં આવે. જેમ કે અમને લાગે છે કે ગાડીમાં થોડુંક પેઇન્ટ કરેલું છે તો અમે તમને જેન્યુનલી સાચું કહેશું કે આમાં ટચઅપ કરેલું છે. પણ હા, પાર્ટ્સ બધા ઓરિજિનલ છે. માઇનોર કેવું છે કંઈક ભટકાણું હોય કે આ તો એવી રીતે થોડુંક ટચઅપ કરેલું એવું લાગે છે. આ જો હેડલાઇટની વાત કરું ને તો આને થોડુંક બફિંગ કરવાની જરૂર છે. બાકી જો નીચેથી ઓમ બરોબર જ છે, પણ કરી લ્યો તો સારું છે. બાકી ઓરિજિનલ જ લાઇટ છે. અને જો હવે ગાડીની કન્ડિશનની વાત કરું ને તો આમાં મને બીજો કાંઈ એવો હેવી કાંઈ ફોલ્ટ નથી દેખાતો. અને જે ટચઅપને આન તેન છે એ તો થવાનું જ છે. આજને તો કાલે ક્યાંક કાંઈક ને કાંઈક અડે રાખતું, એટલે ટચઅપ કાંઈ મોટી વાત નથી. બાકી ઓલ ઓવર તમે જો બોડી કન્ડિશનની વાત કરું ને તો અહીંયા તમે જોવો ને તો આની અંદર એવું નથી લાગતું કે, જો આ તમે જોઈ શકો છો, અહીંયા એવું નથી લાગતું કે આ ગાડી ભટકાયેલી હોય અથવા તો આની અંદર કોઈ પણ જાતનું કામ થયેલું મને નથી લાગતું. મતલબ કે આ આખી ગાડી છે ને જેન્યુન ગાડી છે, ક્યાંય એવી બધી હેવી ભટકાયેલી ગાડી નથી. ગાડીની અંદર ક્યાંય તમને નાના એવા ટોચા ટાચી મને નથી દેખાતા, તમે જ્યાં સુધી જોઈ શકો છો. હવે જો વાત કરું પાછળના ભાગની, તો પાછળનો ભાગ એ ફૂલ કન્ડિશન, ટોપ કન્ડિશન છે. એક પણ સ્ક્રેચ મને અત્યારે અહીંયા ક્યાંય નથી દેખાતો. તો મિત્રો, જો ઇન્ટિરિયલની વાત કરું ને તો આની અંદર છે ને ડ્યુઅલ ટોનમાં ઇન્ટિરિયલ રહેવાનું છે. હવે ઇન્ટિરિયલ મને દેખાતા છે ને, મેં ચેક કર્યું ત્યાં સુધી આમાં મને કોઈ પણ જાતનું કાંઈ ડેમેજ નથી દેખાતું. સ્ટેરિંગની ઉપર આમણે કવર ચડાવેલું છે, જો કે એ સારું જ કહેવાય, અંદર કાંઈ સ્ટેરિંગમાં ક્યાંય સ્ક્રેચીસ ન આવે એવા માટે. અને જો કિલોમીટરની વાત કરું ને તો અત્યારે ઓન સ્ક્રીન 25,468 કિલોમીટર ચાલેલી છે. અને મિત્રો, જો ગાડીના સીટ કવરની વાત કરું ને તો આ કંપનીમાંથી જેન્યુન કવર લીધેલા છે. તમે જોઈ શકો છો ગ્રાન્ડ i10 પણ લખેલું છે, મતલબ કે આ સીટ કવર કંપનીમાંથી જ લીધેલા છે. અને સીટ કવરની ને બધી કન્ડિશન તમે જોઈ શકો છો, બહુ સરસ છે. કાંઈ ફાટી ગયેલી સીટ કે એવું કંઈ છે નહીં. અને આ તમે આ બધું જોઈ શકો છો. આના ગિયર્સમાં પણ એટલા બધા કંઈ સ્ક્રેચીસ નથી. ઇન્ટિરિયર બી બહુ સારું છે. અને આની અંદર રિયર એસી પણ આપ્યું છે. બાકી મને કાંઈ એવું બધું ખાસ આમાં કાંઈ કમી ગાડીમાં લાગતી નથી. અને જો એવું જ હોય તો તમે આ ગાડીને રૂબરૂ પણ જોઈ શકો છો. નંબર અને ડિટેલ્સ તમને મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને નીચે નંબર પણ આવી જશે. તો તમે એમાં કોન્ટેક કરીને આ ગાડી અથવા તો બીજી ગાડી છે, બંનેમાંથી તમને જે બજેટમાં બેસતી હોય ગાડી તમે જોઈ શકો છો. અને હા, બીજી વાત કરું તો જો આની અંદર હજી આ પેપર્સ લગાડેલા છે, મતલબ કે ગાડી સાચવેલી તો છે એમ, નકર તો આ કાગડિયા બાગડિયા બધું નીકળી ગયું હોય. લાઇટ ને બધું વર્કિંગ કન્ડિશનમાં છે. આ મિરર ખાલી મને થોડોક છે ને જો ઢીલો લાગે છે, પણ એ થઈ જાય, એનો કંઈ વાંધો નથી. બાકી આ ગાડીમાં મને કાંઈ ખાસ ડેમેજ આમાં જોવા મળ્યું નથી. અને એવું જ હોય તો તમે આવીને એકવાર ટેસ્ટ ડ્રાઈવ જરૂર લેજો. જો મિત્રો, હવે હું વાત કરું એન્જિનની, તો એન્જિન જોતાં એવું નથી લાગતું કે ગાડી ક્યાંય ભટકાયેલી હોય. એનું કારણ હું તમને કહું છું, આખું બોડી છે ને ક્યાંયથી ડેમેજ નથી દેખાતું. તમે અહીંયા જોઈ શકો છો, આ અહીંથી લઈને કોઈ જગ્યાએ છે ને તમને બોડી ક્યાંય ડેમેજ નથી દેખાતું. અને એન્જિનમાં પણ અત્યારે હું જોઈ શકું ત્યાં સુધી છે ને કંપનીના જે માર્કા કરેલા હોય ને માર્કા મારેલા છે. એનો મતલબ એમ છે કે એન્જિન પણ હજી સુધી ખુલેલું મને નથી લાગતું. અને બેટરીની વાત કરું તો મારી ખ્યાલથી 3 વર્ષ ગાડીને થયા છે, એટલે કદાચ કસ્ટમરે આ નવી બેટરી નાખી છે. એટલે છે તો નવી જ બેટરી આ, એટલે એમાંય તમારે હજી 2-3 વર્ષ કંઈ ટેન્શન લેવાનું છે નહીં. અને બોડી કન્ડિશન પ્રમાણે આ ગાડી ક્યાંય ભટકાયેલી તો નથી જ લાગતી. તો મિત્રો, આ ગાડી છે 2019 વાળી જે આપણી ગાડી છે, 2019ની ગાડી છે. 25,000 જેન્યુન ચાલેલી છે આ ગાડી. અને આની અત્યારે ટેસ્ટ ડ્રાઈવ કરીએ છીએ અને બહુ સ્મૂથ ગાડી હાલે છે. તમે આનું અલાઇનમેન્ટ ને જોવો, બધું પ્રોપર અલાઇનમેન્ટ છે આનું, અને બહુ ગાડી સ્મૂથ ચાલે છે. ગાડીની અંદર કોઈ પ્રકારનો કોઈ પણ જાતનો વાઇબ્રેશનનો અવાજ મને નથી સંભળાતો. અને જો તમે સ્ટેરિંગ બધું જોઈ લો, મતલબ કે અલાઇનમેન્ટથી લઈને બધી એક વસ્તુ ગાડીની અંદર કમ્પ્લીટ છે. આના સ્ટેરિંગ બટન્સથી લઈને બધું ક્યાંય ટોચા ટાચી કાંઈ નથી. સ્ટેરિંગના એક બટન બધા કમ્પ્લીટ કન્ડિશનમાં છે. અને ગાડી મને જોતાં બહુ વ્યવસ્થિત લાગી છે. તો મારા ખ્યાલ પ્રમાણે આ ગાડી લેવા જેવી છે. ગાડી લીધા પછી તમારા 5-7 વર્ષ કે 10 વર્ષ તો તમારા ગાડી કમ્પ્લીટલી બહુ સરસ રીતે ચાલશે.
તો આ ગાડીની વાત કરું તો આ છે 2017નું મોડલ. i10 ગ્રાન્ડ સ્પોર્ટ મોડલમાં રહેવાની છે. આમાં કંપની ફિટેડ એલોયઝ આવે છે. ટાયર કન્ડિશનની વાત કરું તો ગાડીના ટાયર એક ટાયર નવું છે, બાકી 50% કન્ડિશન છે. આગળનું બમ્પર જે છે એ રીપેન્ટેડ દેખાય છે. બીજું હા, એક વસ્તુ તમને જેન્યુન કહું કે ભાઈ ગાડી જે જૂની છે, ક્યાંક ટચઅપ ટુચઅપ થતું હોય, રીપેન્ટેડ પાર્ટ હોય, એમાં કોઈ વાંધો નહીં. હા, કોઈ પાર્ટ બદલાવેલો હોય અને હા, માન્યતા એક તમારી એવી હોય કે ભાઈ ગાડી તમારી ફૂલ એક્સિડન્ટ થઈ છે, રેડિએટર નીકળી ગયું છે, એન્જિન સુધી ડેમેજ પડ્યું છે, તો ગાડી જેન્યુનલી ન લેવાય. અને આ જો કદાચ એવું હોય કે કોઈ પણ પાર્ટ રીપેન્ટ છે તો ગાડી તમે લઈ શકો. એ તો ભાઈ તમે નવી ગાડી લેવાના તોય તમારથી લીટા લૂંટી તો પડવાના જ છે. આમાં કોઈ પણ પાર્ટ મને બદલેલો લાગતો નથી. ગાડીની થાંભલીથી લઈ અને એક વસ્તુ સુધી ગાડી મને ઓરિજિનલ જ દેખાય છે. પાછળની ડેકી સાઈડ આપણે ચેક કરી કઈ રીતના છે. ટ્રેન એ બધું કમ્પ્લીટ છે. ગાડીની ડેકી આખી ઓરિજિનલ જ છે. ગાડીમાં કસ્ટમરે જે છે એ ફ્લોરિંગ કરાવેલું છે. સ્પેર વ્હીલ જે છે એક બે વાર યુઝ થયેલું લાગે છે અને ગાડીની ડેકી પાછળથી ફટકાયેલી નથી. તો એ બાબતે તો ગાડી આખી ઓલ ઓકે છે. હવે આપણે વાત કરીએ ઇન્ટિરિયરની. તો આ બાજુથી ગાડી મને સારી કન્ડિશનમાં દેખાય છે. જેમ તમને કીધું એ રીતે મને પાર્ટ ટચઅપ લાગે છે, પણ કોઈ પણ પાર્ટ રિપ્લેસ નથી. એ આપણે ચેક કરી લઈએ એઝ અ કસ્ટમરના કહેવા પ્રમાણે તો નથી. આમાં કોઈ રીપેન્ટ નથી. પી પિલર એ ઓરિજિનલ છે અને ટી પિલર એ ઓરિજિનલ છે. અને ડોરની સ્વિચુસની ને એની કન્ડિશન એ સારી છે 2017 પ્રમાણે. ખોટો ખરાબ યુઝ નથી આ ગાડીનો. તો વાત કરું ને ઇન્ટિરિયરની તો ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર છે. સીટ કવર એ જેન્યુન છે. ગાડીમાં ફ્લોરિંગ કરેલું છે. ખોટી રીતે યુઝ નથી થઈ, કેમ કે અહીંયા ક્યાંય ટોચા ટોચી મને નથી દેખાતા અત્યારના. સ્વિચોની કન્ડિશન એઝ ઇટ ઇઝ ઓકે છે. સ્ટેરિંગ કવર ચડાવેલું છે. કોઈ પણ ફંક્શન નથી ચાલતું એવું નથી. સિસ્ટમ બિસ્ટમ એઝ ઇટ ઇઝ બધું જ ચાલુ છે આની અંદર. ડન છે. અને અત્યારના મીટરનું રીડિંગ એક્ઝેક્ટલી છે 34,378 કિલોમીટર. ગાડીમાં કોઈ પણ પ્રકારની એરર નથી. જો મેઇન વસ્તુ એક તમને કહું કે ગાડીનો યુઝ બહુ ખરાબ રીતે થતો હોય તો ગિયરબોક્સ ઉપર ટોચા પડી જાય. પણ તમે આનો ગિયરબોક્સ ચેક કરો. ગિયરબોક્સની ઉપર ક્યાંય ટોચા નથી. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ એવી રીતના સ્ક્રેચ માર્ક નથી. અહીંયા છે લગભગ કંઈક ચાવી કે એવું અડી ગયું હશે તો એક વસ્તુ છે. બાકી આ ગાડી મારા મત પ્રમાણે જો તમારે લેવી હોય તો ઘરની અંદર વાપરવા માટે લેવા જેવી છે. એવું નથી કે નથી લેવા જેવી. 10-12 વર્ષ સુધી આ ગાડીને કંઈ થાય એવું લાગતું નથી, કેમ કે ગાડી પણ બહુ સાયલેન્ટ છે પેટ્રોલની અંદર. અને હા, બે ગાડીની અંદર સીએનજીનો ઓપ્શન અવેલેબલ છે જે આરસી બુકની અંદર વેલિડ છે. ચડી જશે તો લઈ વાપરો અને મજા કરો. તો વાત કરવાના એન્જિનની તો એન્જિનમાં કોઈ પણ જાતનું મને ડેમેજ લાગતું નથી. બોનેટ એ ઓરિજિનલ કન્ડિશનમાં છે. થાંભલીમાં ને એમાં પણ ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈ ડેમેજ નથી. બોસ કંપનીની બેટરી છે. અને આ મેઇન વસ્તુ કે જે આ કવરિયા રહ્યા એઝ ઇટ ઇઝ કવરિયા એમનેમ છે. જો ખરેખર ખરાબ યુઝ હોય અને કંઈક ખુલબણ કરેલું હોય અંદર તો આમાં કંઈક તમને દેખાય, પણ ઓઇલના છરકા કે એવું કાંઈ છે નહીં. એન્જિનની કન્ડિશન બધી ઓકે છે. કાંઈ પણ મને ફોલ્ટ નથી દેખાતો અંદર. ક્યાંય પણ જાતનું ઓઇલ લીકેજ કેવું નથી. અમે ગાડી હલાવીને આવ્યા એ ટાઈમે ગાડીમાં એસીની એ બધી પ્રોપર વર્કિંગ કન્ડિશનની અંદર છે. રેડિએટરનું પાણી એ ઓકે બતાવે છે. દૂરથી દેખાતા મને કાંઈ લાગતું નથી. એક વસ્તુ મને બહુ સારી દેખાણી 2 મિનિટ અહીંયા કોઈક મસ્તીના કારીગરે થોડી કારીગરી કરેલી છે, પણ આ બહુ ઝીણી કારીગરી છે. એટલે इस कारीगर को हम 50 लाख का इनाम देंगे. પણ છે ગાડી 100% જેન્યુન લેવા જેવી. બી ફ્રેન્ક કે કન્ડિશન સારી છે બે ગાડીની. ઓલી ગાડી બી સારી કન્ડિશનની છે, આ ગાડી પણ સારી કન્ડિશનની છે. તો લ્યો ગાડી અને એકવાર ચેક કરો, આવી હિસ્ટ્રી કઢાવો, જુઓ. તો મિત્રો હવે તમે બે ગાડીની કન્ડિશન જોઈ જ લીધી છે. તો આ ગાડી 2019 ની કલર એક તો એની માને હરખા છે ને. તો મિત્રો આ ગાડી છે 2019 ની ફર્સ્ટ ઓનર છે અને 25,000 જેન્યુન કિલોમીટર ચાલેલી છે. અને આનું આસ્કિંગ છે 5,75,000 રૂપિયા. અને આ ગાડી છે 2017નું મોડલ રહેવાની છે. ફર્સ્ટ ઓનરની અંદર રહેવાની છે. જેન્યુન કિલોમીટર 35,000 જ ચાલેલી છે. કંપની રેકોર્ડ ચેક કરેલી છે, છતાં બી તમે ચેક કરાવી લ્યો. અને હા, આ ગાડીની આસ્કિંગ કિંમત છે 4,75,000 રૂપિયા. અને હા, એ પણ ઓન ટેબલ નેગોશિયેબલ.